કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા. શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આ આપણે જે હેલ્ધી પાક બનાવવાના છીએ એના માટેના બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે અને એકદમ સોફ્ટ અને જરાય ચીકણો ના બને અને એકદમ તરત ને તરત ભાંગી જાય એવો આપણે આ રીતે બનાવીશું અને ટેસ્ટમાં તો બેસ્ટ બનવાનો છે. તો આ જે રીત છે ને એ મારા મમ્મીની રીત છે. તો આ અલગ જ રીતે મારા મમ્મીએ બનાવ્યો છે. તો મેં મારા મમ્મી પાસેથી શીખ્યો છે અને મારા મમ્મીએ કેવી રીતે બનાવ્યો છે એ બધી જ ટિપ્સ હું તમને જણાવવાની છું. તો મિત્રો, ચાલો આપણે એ કઈ રીતે બનાવે છે જોઈએ. એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે રેસીપી છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે ને તો એક લાઇક જરૂર કરી દેજો, કેમ કે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે. તો પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરજો. અને જો મિત્રો તમારે આવા જ નવા નવા વિડીયો જોવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં જે બેલ આવે ને તેને પણ ઓન કરી લેજો, જેથી નવા વિડીયોની નવી નોટિફિકેશન તમને તરત મળી રહે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આ તો ડ્રાયફ્રૂટનો ખજાનો છે. આટલા બધા પાવડર, ટોપરાનું ખમણ, ડ્રાયફ્રૂટ. આ શું બનાવો છો મમ્મી તમે? હા, હું એવો હેલ્ધી પાક બનાવવા ચાહું છું. હેલ્ધી પાક શિયાળા માટે? હા, શિયાળો આવે છે ને, શિયાળામાં ખૂબ જ બધા વિટામિન, પ્રોટીન મળી જાય. બધું મળી રહે અને સારા બધી વસ્તુ જે છે એ બધું શિયાળામાં જ મળી રહે ને. કઈ રીતે બનાવીએ? ચાલો મને શીખવાડો તો ખરા. હા, ચાલો જુઓ. પેલા છે ને આપણે ગેસ ઓન કરશું, પછી આપણે ગેસને ધીમો રાખવાનો. હા, ગેસ ધીમો રાખવાનો. આપણે પેન મૂકશું, 2 ચમચી ઘી નાખશું. ઘીને ગરમ કરવાનું. હા, થોડું જ ગરમ કરવાનું કે એકદમ ગરમ કરી દેવાનું? નહીં, પેલા આપણે આ ગરમ કરશું, એમાં આપણે જે બધા ડ્રાયફ્રૂટ નાખવાના છે ને એને બધાને ફ્રાય કરશું. ડ્રાયફ્રૂટ ફ્રાય કરીએ એટલે બહુ એનો ટેસ્ટ સરસ આવે. હા, એનું સરસ આવે. હવે આપણે પેલા એમાં બદામ એડ કરશું. પેલા બદામને નાખશું, પછી કાજુ પિસ્તા નાખશું. ફ્લેમ સ્લો જ રાખવાની કે થોડી ઘણી ફૂલ હોય તો ચાલે? અડધી રાખવાની? કેટલી રાખવાની? હા, સ્લો હો. દાજીનો સરસ ક્રિસ્પી બની જાય. હા, થોડી શેકાઈ ગઈ છે બદામ. તો તમે આ બદામ કેટલી લીધી હતી? બદામ મેં 50 ગ્રામ લીધી છે. 50 ગ્રામ લીધી. અને હવે આપણે પિસ્તા એડ કરશું. પિસ્તા થોડા હાર્ડ હોય એટલે એને થોડીક શેકાતા વાર લાગે. પછી આપણે કાજુ એડ કરશું. પિસ્તા કેટલા લીધા તમે? પિસ્તા 25 ગ્રામ. હવે આપણે બદામ અને પિસ્તા જે ફ્રાય કરી છે એનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે. હા, હવે આપણે કાજુ નાખશું. કાજુને આવી રીતે કટકી કરી લીધી. હા, કાજુ, બદામ ને પિસ્તાની ત્રણેયની આ રીતે કટકી કરી છે. તો એને છીણવું હોય તો છીણી શકાય કે કોઈને? હા, છીણી પણ શકાય અને મેં આ કટકી કરી છે અને છીણી પણ શકાય. જેને બરાબર લાગે એ રીતે કરાય. કાજુ તમે કેટલા લીધા છે? કાજુ 50 ગ્રામ. આ કેટલી મિનિટમાં લગભગ શેકાઈ જાય? આ 3 મિનિટમાં શેકાઈ જાય. સરસ, સારું કરીને. પેલા બદામને 1 મિનિટ શેકવાનું, પછી પિસ્તાને 1 મિનિટ શેકવાનું અને પછી કાજુને 1 મિનિટ. એટલે બધું બરોબર. હા, 2, 2.5, 3 મિનિટની અંદર બધું આપણે જોઈ શકીએ એ પ્રમાણે આપણે શેકવાનું. હવે આપણા કાજુ, બદામ અને પિસ્તા સરસ શેકાઈ ગયા છે. હવે આપણે શું લઈશું? અને હવે આપણે એમાં ટોપરાનું ખમણ નાખશું. જે અડધો કપ ખમણ લીધું છે તે આપણે હવે નાખશું. અને આ જે કટકા ગરમ છે એટલે એની અંદર જ આપણે શેકી લેશું. એટલે ગેસ છે તેને આપણે ઓફ કરી દઈશું. તો ટોપરાના ખમણમાં કેમ ગેસ ઓફ કરીને? ટોપરાનું ખમણ છે તે પાતળું હોય, એનું છીણ પાવડર જેવું હોય, એટલે જે આ કટકા ગરમ કર્યા છે એ ગરમ કટકાની અંદર જ તે તેનો ભેજ છે તે
અચ્છા અને આપણે પેન પણ ગરમ હોય છે. હા, પેન પણ ગરમ એટલે હોય, એના ગરમ લીધે આ શેકાઈ જાય. શેકાઈ જાય. એટલે વધારે શેકાવાની જરૂર નથી. હા, અને હવે આપણે આ જે છે તે 2 ચમચી ખસખસ છે તે એડ કરી દઈશું. એની સાથે એ પણ શેકાઈ જાય. શેકાઈ જાય. એને છેલ્લે નાખો. હા, એને છેલ્લે જ નાખવાનું. અને જે 2 વસ્તુ જે બીજી છે જે પાક થઈ જવાની તૈયારી થાય ત્યારે એડ કરવાની છે, એટલે એ ત્યારે એડ કરશું. અને આ હવે આપણા જે મસાલો છે કાજુ બદામનો એ આપણે સરસ મજાનો શેકાઈ ગયો છે. હવે આપણે એક વાસણમાં આને લઈ લેશું. હવે શું કરવાનું છે? શું કરો છો હવે? હવે આપણે છે ને જે કાજુ બદામ જે આપણે શેકા ને એ જ પેનમાં આપણે 2 ચમચી ઘી એડ કરશું. અને પછી પછી શું કરવાનું એમાં? પછી છે આ માવો આપણે ઘરે બનાવી લઈશું. જે માવો આપણે ઘરનો માવો સારો અને પાછો 2-3 મિનિટમાં જ બની જશે. એટલે આ કયો આપણે છે તૈયાર લઈ ઈ માવો હોય છે કે આપણે તૈયાર માવો છે એ નહીં, પણ જે મિલ્ક પાવડર આવે છે આ મિલ્ક પાવડર છે. અચ્છા, એટલે કેટલો મિલ્ક પાવડર લીધો છે? આ અડધો કપ મિલ્ક પાવડર લીધો છે, 8 ચમચી. બરાબર, 8 ચમચી જેટલો મિલ્ક પાવડર મિલ્ક લીધો છે. પાવડર છે. અને એ ઘીમાં નાખી દેશો તમે? હા. અચ્છા, હવે મિલ્ક પાવડર ને ઘીમાં બધું સરસ રીતે મિક્સ કરી લે એટલે સરસ એ દાણા દાણા ઉપર જે મોણ છે એ દેવાઈ જાય. અચ્છા, ત્યાં સુધી ગેસ ઓન કરવાનો કે ત્યાં સુધી ઓફ જ રાખવાનો? ઓફ જ રાખવાનો, એટલે ચોટે પણ નહીં અને સારી રીતે મિક્સ થઈ જાય. આપણે જે રીતે લોટમાં મોણ દેતા હોય હા, એ રીતે એ રીતે સરસ રીતે મોણ દેવાય. હા, લોટમાં બધી રીતે ભળી જાય એ રીતે આપણે એટલે પછી ઓછું મિક્સ કરી લેવાનું. ચોટશે ઓછું એમ? હા, પછી માવો સરસ થાય, ચોટે નહીં. મિલ્ક પાવડર સરસ રીતે જો એકદમ એકરસ થઈ ગયો છે, ક્યાંય ઘી નું કંકી નથી રહી. એટલે હવે શું કરવાનું? હવે આપણે છે તે જેટલો આપણે મિલ્ક પાવડર લીધો છે એનું અડધું આપણે દૂધ લેવાનું છે. અચ્છા, એટલે 1 કપ મિલ્ક પાવડર હોય તો અડધો કપ દૂધ લેવાનું. હા, એટલે અહીંયા આપણે નાની પોણી વાટકી જેટલી મિલ્ક પાવડર લીધું છે, એટલે અડધાથી ઓછી વાટકી જેટલું આપણે દૂધ લઈશું. બરાબર ને? હા, એટલે એની અંદર નાખી દેવાનું દૂધ. હા, બરાબર. એટલે હવે આપણે દૂધ એડ કરશું. અને દૂધ એડ કર્યા પછી આપણે એને સારી રીતે ગેસ ઓન કરવાનો મિક્સ નહીં, પહેલા આપણે એને તો એ ચોટી જવાની શક્યતા રહે. પહેલા તો આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે કે જેથી કોઈ ગાંઠ ન રહી જાય. બરાબર, કણકી નથી રહી. હા, હવે આપણે તો કે ગેસ ચાલુ કરશું. એકદમ સરસ પેસ્ટ બની ગઈ. મિત્રો, તમને મારા મમ્મીનો આ ખજૂર પાક કેવો લાગે છે ને મને કમેન્ટમાં જરૂર કહેજો. અને જો તમને ગમે ને કે તમને ઉપયોગી બને ને બીજા સાથે પણ શેર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બને. અને હા મિત્રો, કમેન્ટ જરૂર કરજો. તમારા કમેન્ટનો આન્સર આપવાનો મને ખૂબ જ આનંદ આવે છે. ગેસ જ કરવાનું છે એટલે આપણો માવો 2-3 મિનિટમાં થઈ જશે. અચ્છા, આ રીતે થોડું થોડું ઘટ થવા માંડશે. હવે હા, હવે ઘટ થવા આપણો માવો ઘટ થવા લાગ્યો છે. અને હવે આપણે એને સેજ સ્પીડથી આપણે હલાવશું એટલે આપણો માવો હમણાં બની જશે. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવું. હા, સ્લો લો મીડિયમ, એટલે બળી ન જાય ને પ્રોપર આપણો માવો સરસ બને. હવે આપણો માવો છે તે પેનને છોડવા માંડ્યું છે એટલે હવે આપણો માવો આ તૈયાર થઈ ગયો છે. અને ભેગો કરી લેશું. હવે આપણે એને ભેગો કરી લેશું. હા, આપણો માવો છે તે પેનને છોડી જરાય પેનમાં ચોટતો નથી, છોડવા માંડ્યો છે એટલે આપણો માવો હવે બની ગયો છે. બરાબર. એટલે હજી આ ઠંડો થશે એટલે થોડો કઠણ થઈ જશે. હવે આપણે ફરીથી એક પેન લીધી છે, તો હવે આ પેનમાં આપણે શું કરશું? હવે આપણે પેલા ગેસ ચાલુ કરશું અને પછી આ પેનમાં 3 ચમચી ઘી એડ કરશું.
ગેસની ફ્લેમ કેટલી મીડિયમ રાખી છે કે ફૂલ રાખી છે કે ધીમી રાખી છે? મીડિયમ. હવે આપણે કેટલું ઘી નાખવાનું છે? આપણે 4 ચમચી ઘી એડ કરશું. એટલે આ ગરમ ઘી નાખવું હોય કદાચ હા, કોઈને તો ગરમ ઘી કેટલું નાખવાનું? અને તો ગરમ ઘી આપણે 1 ચમચી વધારે એડ કરી દેવાની. એટલે આપણે આ જામેલું ઘી છે એટલે આપણે 3 ચમચી ઘી નાખવાનું આખી હા. ભરીને. આખી ભરીને. બરાબર. અને આ તમે ખજૂર લીધો છે, હા. આ કેટલો ખજૂર લીધો છે? આ ખજૂર મેં 1 કિલો લીધો છે. હા હા. અને આ ખજૂરના ઠળિયા કાઢી હા, અને સરસ એના સરસ કટિંગ કરીને કમ્પ્લીટ કટકા કરી લે. કટકા શું કામ કર્યા નહીં, છે? કટકા કર્યા છે કે જે ગુંદન વાળા ખજૂર છે તો કે આપણે શેકતા હોય એના રેસા જે છે તો એ અલગ પડી જાય તો સરસ મજાની મિક્સ થાય. એટલે રેસા હોય એના કટકા થઈ જાય એટલા હા, માટે. એના કટકા થઈ અને જાય એટલે ખાવામાં મજા આવે. ખાવામાં મજા આવે, મિક્સ કરવામાં મજા આવે. અને આ થાળીમાં પાણી રાખીને કેમ તમે આ રાખ્યું છે? આ પાણી મેં એટલે થાળીમાં પાણીને રાખ્યું છે કે આ મેં 2 કલાક પહેલા ઠળિયા કાઢેલા છે. હં. એટલે કદાચ કીડી કોઈ બીજા જીવ જંતુ છે એ આની અંદર ન જાય એટલા માટે મેં થાળીમાં પાણી રાખી અને મૂકેલ છે. તમારો આઈડિયો સારો છે. હવે આપણે થોડો થોડો કરીને ખજૂરીને એડ કરશું. હા, બરાબર. હવે આપણે છે ને તો ધીમે ધીમે આવી રીતે ખજૂરને એકદમ સરસ મજાનો શેકી લેશું. સરસ મજાનો હવે શેકાઈ ગયો છે. હવે જો તો કઈ રીતે ખબર પડશે શેકાઈ ગયો? હા, આ જો તમે જોઈ શકો છો કે ખજૂર જે છે તે પેનને છે તો છોડવા લાગ્યું છે. પેનનું જો તળિયું સરસ મજાનું ચોખ્ખું થઈ જાય છે. એટલે આમ કે અને ખજૂર પણ સરસ મજાનો જો તમે જોઈ શકો છો કે એક રસ થઈ ગયો છે. જરાય કણકી એક નહીં, કઈ નહીં, બધું એક રસ થઈ ગયો છે. જોઈ અચ્છા, આવી રીતે એકદમ સરસ એક રસ થઈ જાય હા. ત્યાં સુધી આપણે ધીમા ગેસ ઉપર શેકવાનું, બરાબર હા, ને? ધીમા ગેસ ઉપર આપણે શેકવાનું. શેકાઈ ગયો છે અને હવે આપણે એમાં માવો બનાવ્યો છે એ આપણે ઘરનો માવો આપણે એડ કરશું. અને ઘરનો માવો તમારે ન એડ કરવો હોય તો તૈયાર જે માવો આવે છે એ પણ તમે એડ કરી શકો છો. તો એને પેલા ખમણી લેવાનું ને, ઈ માવાને તૈયાર માવો લ્યો. તૈયાર માવો હોય એને પેલા તમારે ખમણી લેવાનો. અને આ માવો એ આપણે ઠરી ગયો છે હા, હવે તો આપણે જો થોડોક ઠીક થઈ ગયો છે. હા, હવે આપણે પેલા જેટલો હતો એના કરતા થોડોક ઠીક થઈ ગયો છે. હવે આપણે હવે એની અંદર માવો જે તે છે એ આપણે એડ કરી નાખી દઈશું. દો. બરાબર. હવે નાખીને પ્રોપર રીતે આપણે મિક્સ કરવાનું, હા, બરાબર ને? પાછો ફરીથી આપણે એની અંદર એડ કરી દઈશું. બધું મિક્સ કરી લે, માવો અને ખજૂર બે બે મિક્સ કરી લેવાનું. માવો માવો ને ખજૂર બે એક રસ થઈ ગયા છે. સરસ મિક્સ થઈ ગયા, બરાબર ને? હા, આપણે જે માવો નાખ્યો છે તો માવાથી છે ને તો કે એકદમ સ્વાદ સરસ આવે છે. અને હવે આપણે થોડું નાખશું મિલ્ક પાવડર નાખશું. મિલ્ક પાવડર 4 ચમચી નાખશું ને તો મિલ્ક પાવડર છે તે ખજૂરની જે ચીકાશ છે ને એને ઓછી કરે છે. અચ્છા, એટલો બધો ખજૂર પાક જે બહુ ચીકણો લાગે એવો ચીકણો નહીં લાગે. એવો ચીકણો ન લાગે એટલા માટે આપણે મિલ્ક પાવડર થોડો એડ કરશું. એટલે આમાં તમે કેટલો મિલ્ક પાવડર નાખ્યો? હા, 4 ચમચી 4 ચમચી જેટલો મિલ્ક પાવડર. હા. મિલ્ક પાવડર પણ આપણે બધો સરસ રીતે મિક્સ કરી મિક્સ કરી લઈએ. આ મિશ્રણ બહુ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે ગેસ છે તે ઓફ કરી દઈશું. અને જે આ આપણે ડ્રાયફ્રૂટ જે ફ્રાય કરેલા છે એમાં તો કે 2 ચમચી છે તે 1 ચમચી 2 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી એલચી પાવડર અને 1 ચમચી ગંઠોડા પાવડર એને આપણે બધાની અંદર મિક્સ કરી તો દઈશું. પણ તમે આ બધા પાવડર આની અંદર નાખ્યા હા, તો ડાયરેક્ટ ખજૂરમાં નાખી તો ચાલે કે? જો ડાયરેક્ટ આપણે ખજૂરમાં નાખી દઈએ તો ખજૂરની એક જગ્યાએ ચોટી જાય, એને મિક્સ કરવામાં મજા ન આવે અને મિક્સ થાય પણ નહીં. એક રસ થાય એવું મિક્સ ન થાય. અચ્છા, ખજૂર ચીકણો છે એટલા માટે એ ઘણી વખત એવું થાય કે અમુક જગ્યાએ અમુક મસાલા વધારે પડતા
ચીપકી જાય અને અમુક જગ્યાએ જાય પણ નહીં એટલા માટે બધું હા બરાબર આ દાણા દાણા ઉપર બધાયમાં બધો જે મસાલો જે છે સરસ એ એક રસ થઈ થઈ જાય. જાય અને પછી ડ્રાયફ્રૂટમાં નાખીએ એટલે જે આપણો ખજૂર પાક છે હા એ પણ સરસ રીતે હવે આપણે પરફેક્ટ સ્વાદ વાળો થાય. હા હા હવે આપણે જે છે ડ્રાયફ્રૂટ છે તે બધું ઉમેરી દીધું. હવે આ ડ્રાયફ્રૂટ છે એનું આપણે પ્રમાણ વધારે ઘટાડે કરી શકાય કે આપણે આ જે પ્રમાણ લીધું છે એ પ્રમાણે જ લેવાનું એમ? ના એ તમારે વધારે થોડા નાખવા હોય તો નાખી શકો છો. અચ્છા હા જો આ ચીકણો નથી લાગતો જરાય આપણે મિલ્ક પાવડરના હિસાબે અને સરસ આમ આ છે ચીકાશ છે તે થોડી ઓછી થઈ જાય. અને ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે બરાબર ને? હા હવે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને આપણો સરસ મજાનો ટેસ્ટી ગુણકારી અને શિયાળામાં આપણા શરીર માટે લાભદાયી દરેક વસ્તુમાંથી કાંઈ ને કાંઈ વિટામિન પ્રોટીન બધું પૂરું પડે એવો સરસ મજાનો આપણો આ પાક તૈયાર થઈ ગયો છે. વાહ મમ્મી મને તો હવે તમારો ખજૂર પાક બહુ ભાવે. આપણે હા હવે આપણે ખાસ કરીને તો મને તો ઈ વધારે ગમ્યું કે આ જે છે ને એ આપણે ચીકણો એટલો બધો નથી બનતો. હા થોડો થોડો કરી હવે આપણે ગ્રીસ કરી અને બટર પેપર રાખી હા ઈ તૈયાર બટર પેપર માં આપણે ગ્રીસ કરી નાખ્યું હતું. હા એમાં પણ થોડું ઘી ચોપડી લીધું છે. હવે આપણે છે ને એક થાળી લીધી છે ને એને તળિયે પણ થોડું ઘી આપણે લગાવી દીધું છે. હવે આપણે એને ઘી એનાથી લગાડશું તો સરસ press થઈ હા પ્રેસ થઈ જશે સરસ મજાનું આપણે ફરતી સારી બધું આપણું સરસ થઈ ગયો. હવે આપણે આ જે થાળીમાં ઘી લગાવી અને જે દબાવ્યું છે સરસ ઉપર શાઇનિંગ પણ સરસ આવી ગઈ છે અને આપણો સરસ મજાનો એવો હેલ્ધી અને સરસ સ્વાદમાં પણ મીઠો એવો શિયાળાનો પાક આપણો તૈયાર થઈ ગયો છે. હવે આને સેટ કરવા માટે રાખી દઈશું ને થોડીક વાર? હા હવે ઠંડો થાય પછી આપણે 2 કલાક માટે સેટ થવા રાખી દઈશું. 2 કલાક થઈ ગઈ છે અને ફ્રીજમાંથી બહાર કાઢી લીધો છે અને સરસ સેટ થઈ ગયું છે. ફ્રીજમાં રાખવાનું કારણ એ છે કે છે ને એ કટિંગ સરસ રીતે થઈ શકે છે એટલા માટે થોડી વાર તમે ફ્રીજમાં રાખશો 1 2 કલાક એટલે એકદમ સરસ ઠંડો થઈ જશે અને સેટ થઈ જશે. અને ત્યાર પછી આપણે જે બટર પેપર લગાડેલું હતું એને આ રીતે ધીમે ધીમે હળવા હાથે કાઢી લઈશું. ખજૂર છે એટલે થોડું એવું ચીપકશે પણ બહુ વધારે ચીપકશે નહીં જો પ્રોપર રીતે આપણે ગ્રીસ કરેલું હશે તો. અને એકદમ સરસ તમને હું કટિંગ કરીને બતાવી દઉં કે કેટલું સરસ બન્યું છે. જો આ રીતે કટિંગ થઈ ગઈ અને ત્યાર પછી આપણું જે ચપ્પુ છે ને એ પણ એમાં જરાય ચીપકતું નથી અને ઇઝીલી સરસ રીતે આસાનીથી આપણું કટિંગ થઈ જાય છે. જુઓ આપણું જે ચપ્પુ છે ને એ પણ જરાય ખજૂરવાળું નથી થયું અને એકદમ સાફ છે. તો મિત્રો તમે આ રીતે જો ખજૂર પાક બનાવશો ને માવાવાળો તો એ બધાને ખૂબ જ ભાવશે અને વારંવાર બધા માગશે. અને હેલ્થમાં પણ બેસ્ટ છે કારણ કે એમાં આપણે ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એવા નાખ્યા છે કે જે આપણા હેલ્થ માટે શિયાળામાં ખૂબ જ સારા છે. તો આ રીતે તમને મારો નહીં પણ મારા મમ્મીનો આ જે ખજૂર પાક છે ને એ કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જરૂર કહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.